જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર ખાતે આગમન. છેલ્લા દિવસોમાં જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શ્રી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે એરપોર્ટ ખાતેના મીટિંગ હોલમાં બેઠક યોજી જિલ્લાની સમગ્ર વરસાદી સ્થિતિનો તાગ મેળવશે. આ પ્રસંગે એરપોર્ટ ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મઈબેન ગરચર, ધારાસભ્ય સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રી રેવાબા જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદ, જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, આગેવાન સર્વશ્રી રમેશભાઈ મુગરા, વિમલભાઈ કગથરા, આશિષભાઈ જોશી, કેતનભાઈ નાખવા, મેરામણભાઈ ભાટુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સૌએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી આવકાર્યા હતા. રિપોર્ટર પ્રવીણ ચાવડા, જામનગર.